તો હીરાના બાયર છે એ તો વિદેશથી આવવાના છે, દેશના બીજા રાજ્યોમાંથી આવવાના. સીધી બેંગ્લોરની ફ્લાઇટ કરવી હોય તો ક્યાંથી લાવવાની? કલકત્તાની ડાયરેક્ટ ફ્લાઇટ ક્યાંથી લાવવાની? હીરાના વેપારીઓ જે રાજ્યોમાંથી આવે છે, જે દેશમાંથી આવે છે, એ એના દેશમાંથી બેસે અને સીધા સુરત ઉતરી શકે તો અહીંયા હીરા લેવા આવે. 5 સ્ટાર 7 સ્ટાર હોટલો, ભાઈ કરોડો રૂપિયાના હીરા ખરીદવા આવ્યો છે, એ થોડો ઓયોમાં રોકાશે. એને રોકાવાની હોટલ હારી જોઈ. ક્યાં હોટલ? 200-500 કરોડનો માલ લેવા આવ્યો છે, માણસ રોકાશે ક્યાં? એવી 7 સ્ટાર હોટલો સુરતમાં હજી નથી બની. ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી નથી બની. જ્વેલરીનું કામ કરતી દુનિયાભરની જે બેસ્ટ કંપનીઓ છે, TBZ છે ને ZH કે કેવી કરી ખબર નહીં કને કંપનીઓ, મારો તો ધંધો નથી આ, એ બધી કંપનીઓ ક્યારે અહીંયા આવશે? કોઈ આયોજન કર્યા વગર માત્ર ને માત્ર સમાજની અંદર પોતાની વાહવાહી કરાવવા માટે 4000 કરોડ રૂપિયા વેપારીઓને નવરાવી દીધા. અને હવે પાછળથી ધમકીઓ મારે છે કે નહીં આવો તો તમારે રેડ પડી જશે, નહીં આવો તો આમ થઈ જાય. શું કામ આવા ધંધા કરો છો? આયોજનથી કરો ને કામ. કોણ ના પાડે છે? કરો. બધાને ભેગા લઈને આલો. 1 નહીં 20 વખત મીટિંગ કરો, 20 નહીં 2000 મીટિંગ કરો. જ્યાં સુધી દરેક માણસની સર્વસંમતિ ન થાય ત્યાં સુધી પ્લાનિંગ કરો. અને પ્લાનિંગ કરીને બિલ્ડિંગ બનાવ્યું હોત તો આજે આપણે સભા ક્યાં કરતા હોત? ન્યા કરતા હોત. અને ભાજપ વાળા શું કામ અહીં સભા કરવા? તમારે બુર્સમાં જ રાખવાની દરેક ચૂંટણી. હવે અહીં તમારે સભા જ નહીં કરવાની, તમે બનાવ્યું છે તો તમે એનું ગર્વ લ્યો, ન્યા રાખો લ્યો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મીટિંગ કેમ નથી ન્યા રાખતા?